વાસ્તવમાં જ્યોતિષ અનુસાર ચાંદી એ નવગ્રહોમાં શુક્ર અને ચંદ્ર સાથે જોડાયેલી ધાતુ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની આંખોમાંથી ચાંદીની ધાતુની ઉત્પત્તિ થઈ છે. તેથી એવું માનવામાં આવે છે કે જ્યાં ચાંદી હોય છે ત્યાં સમૃદ્ધિ હોય છે અને કોઈ વસ્તુની કમી નથી હોતી. ચાંદીના આભૂષણો ખાસ કરીને વીંટી પહેરવાથી માત્ર શરીરની સુંદરતામાં જ વધારો નથી થતો, પરંતુ તેના અન્ય ઘણા ફાયદાઓ પણ છે. ચાંદીના આભૂષણો ખાસ કરીને વીંટી પહેરવાથી માત્ર શરીરની સુંદરતામાં જ વધારો નથી થતો, પરંતુ તેના અન્ય ઘણા ફાયદાઓ પણ છે, જે તમને નીચે જાણવા મળશે. સૌપ્રથમ તમારે બજારમાં જઈને સુવર્ણકારની દુકાનમાંથી તમારી પસંદગી મુજબની ચાંદીની વીંટી ખરીદવી પડશે. પછી તેને ગુરુવારે રાત્રે જ પાણીમાં નાખી દો અને તેને આમ જ છોડી દો. બીજા દિવસે સવારે એટલે કે શુક્રવારના દિવસે ભગવાન વિષ્ણુના ચરણોમાં વીંટી પાણીથી ચઢાવી અને પૂર્ણ વિધિથી પૂજા કરવાની રહેશે. આ રીતે જ્યારે વીંટીનું પૂજન પૂર્ણ થાય ત્યારે તેના પર ચંદન લગાવવું પડે છે અને તેની સાથે અક્ષત અને અગરબત્તી બતાવીને અર્પણ કરવાનું હોય છે. આ પછી હવે આ વીંટી તમારા જમણા હાથની સૌથી નાની આંગળીમાં પહેરી દો. ચાંદીની વીંટી પહેરવાથી વૈદિક જ્યોતિષમાં લાભ થાય છે. ચાંદીની વીંટી પહેરવાના શ્રેષ્ઠ ફાયદા. 1. એવું માનવામાં આવે છે કે જ્યારે તમે તમારા જમણા હાથની સૌથી નાની આંગળીમાં સંપૂર્ણ વિધિ સાથે ચાંદીની વીંટી પહેરો છો તો તમારી સુંદરતામાં વધારો થાય છે અને જો દોષ હોય તો તે દૂર થવાની સંભાવના વધી જાય છે. 2. આ સિવાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર જમણા હાથની સૌથી નાની આંગળીમાં ચાંદીની વીંટી પહેરવાથી તમારા મનને સ્વસ્થ અને શાંત રાખવામાં મદદ મળે છે અને તમારા ગુસ્સાને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. 3. ચાંદીની વીંટી તમારી માનસિક ક્ષમતાઓને ઉકેલવામાં ઘણી મદદ કરે છે. 4. જો તમને કોઈ રોગ હોય, ખાસ કરીને સાંધાનો દુખાવો, કફની સમસ્યા અથવા સંધિવા, તો આ ચાંદીની વીંટી ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે ઘણી મદદ મળશે. 5. આ સિવાય જો કોઈ વ્યક્તિએ ચાંદીની વીંટી પહેરવી પસંદ ન હોય તો તે પોતાના ગળામાં ચેન પણ પહેરી શકે છે. આમ કરવાથી જે લોકો હડકંપ મચાવે છે તેમને ઘણો ફાયદો થાય છે. એકંદરે ચાંદી ફક્ત આપણા શરીરની સુંદરતા જ નથી વધારતી, પણ આપણને અનેક રોગો અને માનસિક તણાવથી બચવામાં પણ તે મદદ કરે છે. જો તમે ચાંદીની વીંટી નથી પહેરતા તો હવે ચોક્કસથી પહેરી શકો છો. 6. તમારી શૈલીને વધારે છે. ચાંદીની વીંટી વિના પ્રયાસે તમારા એકંદરે દેખાવમાં લાવણ્ય અને અભિજાત્યપણું સ્પર્શ ઉમેરે છે. ભલે તમે ઔપચારિક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હોય અથવા ફક્ત તમારી દિનચર્યામાં જઈ રહ્યા હોય, સ્ટેટમેન્ટ સિલ્વર રિંગ પહેરવાથી તરત જ તમારી શૈલીમાં વધારો થઈ શકે છે અને કાયમી છાપ પડી શકે છે. 7. આત્મવિશ્વાસ વધે છે. સુંદર સાંકેતિક ચાંદીની વીંટી પહેરવા વિશે કંઈક સશક્તિકરણ અને વ્યક્તિત્વના રિમાઇન્ડર તરીકે કામ કરે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને તમને કોઈ પણ પરિસ્થિતિમાં વધુ આત્મવિશ્વાસ અનુભવે છે. 8. શાંતિથી ભાવના પ્રદાન કરે છે. સિલ્વર તેના શાંત ગુણધર્મો માટે જાણીતું છે. ચાંદીની વીંટી પહેરવાથી તમારા મનને શાંત કરવામાં અને તણાવને દૂર કરવામાં મદદ મળી શકે છે, જેનાથી તમે શાંતિથી વધુ સમજ સાથે જીવનના પડકારોમાંથી પસાર થઈ શકો છો. 9. હિલિંગનને પ્રોત્સાહન આપે છે. સમગ્ર ઇતિહાસમાં ચાંદી તેના ઉપચાર ગુણધર્મો માટે આદરણીય છે. એવું માનવામાં આવે છે કે તેમાં એન્ટીમાઇક્રોબાયલ અને બળતરા વિરોધી અસરો હોય છે, જે તેને સંધિવા અન્ય સાંધા સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકો માટે ફાયદાકારક બનાવે છે. ચાંદીની વીંટી પહેરવાથી તમે પીડા અને બળતરાથી રાહત અનુભવી શકો છો. 10. ઉર્જા સંતુલિત કરે છે અને વિવિધ સંસ્કૃતિઓમાં ચાંદી ચંદ્રની ઉર્જા સાથે સંકળાયેલ છે, જે ચંદ્રની નિશાની છે અને તે શરીરના ઉર્જા સ્તરને સંતુલિત કરવા માટે માનવામાં આવે છે. ચાંદીની વીંટી પહેરવાથી તમારી ઉર્જાને સુમેળ રાખવામાં મદદ મળી શકે છે. સંતુલન અને એકંદરે સુખાકારીની ભાવનાઓને પ્રોત્સાહન મળે છે. ચંદ્ર મનને નિયંત્રિત કરે છે, મનના સંતુલન માટે જવાબદાર છે. આજના સમયમાં ડિપ્રેશન, ચિંતા અને માનસિક સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ચાંદીની શાંત, સુખદાયક મિલકત તમારા મૂડને ઉત્પન્ન કરવા અને ભાવનાઓને ઉત્તેજિત કરવામાં મદદ મળશે.
11. ધ્યાન અને માનસિક સ્પષ્ટતા વધારે છે. ચાંદી દ્વારા ઉત્સર્જિત સકારાત્મક ઉર્જા તમારા ધ્યાન અને માનસિક સ્પષ્ટતાને વધારી શકે છે. ચાંદીની વીંટી પહેરવાથી તમે સુધારેલા એકાગ્રતાનો અનુભવ કરી શકો છો, જે કાર્યોને હલ કરવામાં અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનું સરળ બનાવે છે. 12. જોડાણનું પ્રતીક બનાવે છે. ચાંદીની વીંટી પહેરવાથી એ પ્રિયજનો સાથેના ઊંડા જોડાણ અથવા તો જીવનની મહત્વપૂર્ણ ઘટનાનું પ્રતીક બની શકે છે. તે તમે જે બોન્ડ શેર કરો છો તેમાં સતત રિમાઇન્ડર તરીકે સેવા આપે છે. તે પ્રિય યાદોને તમારા હૃદયની નજીક રાખીને 13. સકારાત્મકતા સામે રક્ષણ આપે છે. ચાંદીમાં રક્ષણાત્મક ગુણધર્મો હોવાનું માનવામાં આવે છે, જે પહેરનારને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. ચાંદીની વીંટી પહેરીને તમે નકારાત્મકતા સામે વ્યક્તિગત અવરોધ ઊભો કરી શકો છો અને તમારા જીવનમાં સકારાત્મક સ્પંદોને આમંત્રિત કરી શકો છો. 14. સ્વ અભિવ્યક્તિને ઉત્તેજિત કરે છે. તમારી વ્યક્તિત્વ વ્યક્ત કરવી આવશ્યક છે અને ચાંદીની વીંટી પહેરવાથી તમે જે કરી શકો છો, ઉપલબ્ધ ડિઝાઇન અને શૈલીઓની વિશાળ શ્રેણી સાથે તમે સંપૂર્ણ ચાંદીની વીંટી શોધી શકો છો. જે ઉપલબ્ધ ડિઝાઇન અને શૈલીઓમાં વિશાળ શ્રેણી સાથે તમે સંપૂર્ણ ચાંદીની વીંટી શોધી શકો છો, જો તમારા અન્ય વ્યક્તિત્વ અને શૈલી સાથે પડઘો પાડે છે. 15. જીવનભર ચાલે અને એક્સેસરીઝથી વિપરીત, જે સમયમાં જતાં તેની ચમકને કલંકિત કરી શકે છે અથવા ગુમાવી શકે છે. ચાંદીની વીંટી તેમની ટકાઉપણે માટે જાણીતી છે. યોગ્ય કાળજા સાથે ચાંદીની વીંટી જીવનભર ટકી શકે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ આઇકનને પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.